અમરેલી જિલ્લાના વડિયા વિસ્તારમાં એક ગંભીર માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં ટ્રક ડ્રાઈવરનું સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાતા ટ્રક અચાનક પલટી મારી ગઈ. અકસ્માતમાં ટ્રકને ભારે નુકસાન પહોંચ્યું હોવાનું સામે આવ્યું છે. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો તરત જ સ્થળ પર પહોંચી મદદની કામગીરી હાથ ધરી હતી. સદભાગ્યે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ ન હતી, પરંતુ ટ્રક ડ્રાઈવરને નાની મોટી ઈજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે. પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે અને અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા તજવીજ હાથ ધરાઈ છે. અને સામે 108 હાલી આવતી હતી. ગોળાઈની માલિકા ઓચિંતાની બ્રેક લાગી ગઈ એટલે ગાડી સીધી એકલવાઈ હતી. પછી કંટ્રોલ ન થઈ, સીધી પલટી મારી ગઈ ગાડી. આ ગાડી ક્યાં જતી હતી કઈ ખબર? ગાડી કંપનીનો માલ ક્યાંક ભરીને જતી હતી તો મને ખબર નથી. આમ વડિયા બાજુ જતી હતી, આમ જેતપુર બાજુથી આવતી હતી. તમે પાછળ મોટરસાઇકલ હું પાછળ મોટરસાઇકલ લઈને આવ્યો. તમારું ગામ? મારું ગામ બાબરા. બાબરા? હા. સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ, વડોદરા. આવા જ વધુ સમાચારો જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલને અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.